લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છીણમ ગામ ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાયો. સહકારી અને સામાજિક ક્ષેત્રના આગેવાન સ્વ રમેશભાઈ વસી તથા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ફેડરેશન પ્રમુખ તથા પૂર્વ સેન્ટ્રલ કમિટી મેમ્બર દિવંગત ભૂપેન્દ્ર આર વસીના પાવન સ્મરણાર્થે માનવ રોગ નિવારણ મંડળ નવસારીના સૌજન્યથી છીણમ સેવા સહકારી મંડળીની છીણમ તેમજ જાયન્ટ્સ વેલફેર ગ્રુપ ઓફ મરોલી વિભાગના સંયુક્ત ઉપક્રમે છીણમ ગામે તારીખ 10ના રવિવારે છીણમ સેવા સહકારી મંડળી મુકામે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞમાં રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી સ્થિત માલીબા નેત્ર સંકુલનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીના દ્રષ્ટિ કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો. શ્રી અનિલ રાવલ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જાહેર જનતાના લાભાર્થે આયોજિત સદર નેત્રયજ્ઞના આયોજનમાં રોટરી આઈ હોસ્પિટલ નવસારીના નિષ્ણાત ડોક્ટરો અને તેમની ટીમની સેવા આપવામાં આવી હતી. દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન નવસારીની રોટરી આઈ હોસ્પિટલ વિનામૂલ્યે કરવામાં આવશે. દર્દીઓને હોસ્પિટલમાં લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં થશે. આ કેમ્પમાં 166 દર્દીઓ લાભાન્વિત બન્યા હતા, જેમાંથી 97 દર્દીઓને ચશ્મા આપવામાં આવ્યા હતા અને 39 દર્દીઓના મોતિયાના ઓપરેશન રોટરી આઈ હોસ્પિટલ નવસારી ખાતે કરાવવામાં આવ્યા હતા અને 17 દર્દીઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાશે. આ સમગ્ર આયોજનમાં નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના માનદ મંત્રી શ્રી યોગેશ નાયક, છીણમ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી દલુભાઈ બી આહિર, જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગના પ્રમુખ શ્રી પિયુષ એમ વસી, નવસારી માનવ રોગ નિવારણ મંડળના પ્રમુખ શ્રી કિર્સી કે દેબુ અને માનદ મંત્રી શ્રી વિરેન્દ્ર દેસાઈ તથા સ્થાનિક આગેવાનો ઉત્સાહભર્યો સહકાર મળ્યો હતો. આ ઉપરાંત જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના અધિકારી તથા ફેડરેશનના પ્રમુખ, બધા કાઉન્સિલર મિત્રો અને સુરત મેઇન, સિલ્ક સિટી સુરત અને બિલીમોરા ગ્રુપના કેટલાક સભ્યોની ઉપસ્થિતિ નોંધનીય હતી. રિપોર્ટર કમલેશ પારેખ. નમસ્કાર, હું યોગેશ નાયક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીનો મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યો છું. આ સેવાકીય ક્ષેત્રની અંદર આજે અહીં છીણમ વિભાગ ખેડૂત સહકારી મંડળીના પ્રાંગણાની અંદર મરોલી અને આજુબાજુના વિભાગની અંદર વિવિધ પ્રકારના સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી એક અગ્રગણ્ય એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે જાયન્ટ્સ ગ્રુપ બહુ સારી રીતે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે. તેની અંદર શૈક્ષણિક, તબીબી ક્ષેત્ર અને સામાજિક ઉત્તરદાયિત્વના વિવિધ પ્રકારના પ્રકલ્પોને એકબીજાની સંસ્થાઓ સાથે ભેગા થઈને ક્યાંક સમાજને ઉજળો બનાવવાનો જે એમનો પ્રયત્ન છે, એમાં આજે અમારી ભાગીદારી જ્યારે એમની સાથે વર્ષોથી છે, પણ આજે ફરીથી એક નવા પ્રકલ્પમાં જ્યારે થતા હોય ત્યારે મને આનંદ એટલા માટે થતો છે કે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ સેલિબ્રેટિંગ ઇટ્સ 58 ગોલ્ડન જ્યુબિલી યર્સ અને 50 વર્ષની અંદર આંખના સેવા ક્ષેત્રે અમારી સંસ્થાએ અત્યાર સુધીમાં લગભગ 4.5 મિલિયન પીપલ, એટલે કે લગભગ 50 લાખની વધારે વ્યક્તિઓની આંખની સારવાર કરી ચૂકી છે. હાફ ઓફ ધ મિલિયન, એટલે કે લગભગ 5 લાખથી વિશેષ વ્યક્તિઓના ઓપરેશનો કરી ચૂકી છે. અને એના કરતાં પણ વધારે અગત્યનું જે ચક્ષુદાનની જે પ્રવૃત્તિ છે, એની અંદર 33,000થી વધારે ચક્ષુઓનું દાન લઈને લગભગ 8,500 વ્યક્તિઓના આંખના પ્રકલ્પોની અંદર એમને દ્રષ્ટિવાન બનાવવાનું જે અમારું કામ છે, તેમાં આજે આ અમારો જે કેમ્પ છે એ લગભગ 17,000 કેમ્પની નજીક પહોંચીને આ કેમ્પમાં અમે સાથે ભેગા થઈ રહ્યા છે. ત્યારે રોટરીના જે વિશિષ્ટ વ્યક્તિઓ જે છે અહીં હાજર હતા અને એમાંના 4 છે. એક પ્રમુખ પિયુષભાઈ, તમારું યતીશભાઈ અને રાવલ સાહેબ. આ જાયન્ટ્સ ગ્રુપની અંદર એક અલગ પ્રકારના પોઝિશન પર રહીને જાયન્ટ્સ ગ્રુપને વ્યક્તિગત રીતે નહીં, પણ સંસ્થાગત રીતે પણ નહીં, પણ સમગ્ર સામાજિક લેવલ ઉપર એમની મજબૂતાઈ, એમની વિચારોની સાથે લઈને જ્યારે કામ કરવાનું થાય ત્યારે હું ફક્ત આંખની વાત કરું એ યોગ્ય નથી, પણ આંખની સાથે આ આખું એક ગ્રુપ ક્યાંક ને ક્યાંક
દરેક સમાજનો નિમ્ન સ્તરનો વ્યક્તિત્વ કે એને કોઈ પણ પ્રકારની તકલીફ હોય એને માટે આ બધા જ માણસોને આખો સમાજ અને આ યુનિટ એક સક્ષમતાથી મદદરૂપ થઈને આગળ વધવાનું કામ કરતો હોય ત્યારે આજની તાતી જરૂરિયાતની અંદર એમ કહી શકાય કે એક આંગળી કામ કરે ને એના કરતાં 2 આંગળી કામ કરે અને એના કરતાં 3 આંગળી કરે એના કરતાં પંજો કામ કરતો હોય ને તો સ્વાભાવિક છે કે એકની શક્તિ બીજાની બીજી વધારે શક્તિ બીજા વિભાગની શક્તિ એ સાથે રહીને સમાજને વધારે ઉજળો તો બનાવે પણ એને મજબૂત પણ બનાવવાનું કામ કરતા હોઈએ ત્યારે આજના આ આંખના એક કેમ્પની અંદર અમે એવું વિચારીએ છીએ કે હું પણ પોતે વિચાર કરું કે ફક્ત આંખ પૂરતું મર્યાદિત નહીં પણ તબીબી ક્ષેત્રે કેન્સર પર જેને કહી શકાય એની સાથે બીજી બધી જે સેવાઓ છે એની બી જરૂરિયાત શૈક્ષણિક ક્ષેત્રની પણ જરૂરિયાત હોય તો એ સાથે રહીને જો કામ કરીએ તો સમાજની અંદર આની મજબૂતાઈ વધારે પ્રમાણમાં થઈ શકે એવું છે. હું આજે રોટરી 50 વર્ષથી કરું છું પણ હું એવું નથી ઈચ્છતો કે ફક્ત મારે આંખનું જ કામ કરવું છે. બીજાને કદાચ કેન્સરની બી જરૂરિયાત હોય, બીજાને શૈક્ષણિકની પણ જરૂરિયાત હોય અને ચોથાને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા નિમ્ન સ્તરના વ્યક્તિઓને સમાજમાં ટકવા માટે બી જરૂરિયાત હોય તો એવી આર્થિક મદદ એને ક્યાંક કાઉન્સેલિંગની જરૂરિયાત પડે તો એવી બધી જ મજબૂતાઈ સાથે આપણે સાથે કામ કરીએ તો એમ માનું છું યતીશભાઈ કે આપણે બધા જ સાથે રહીને જ્યારે જેની જરૂરિયાત પડે એની અંદર એકબીજાની સાથે ખભે ખભા મિલાવીને માનવતાના આ મોટા એક પ્રકારના પ્રકલ્પોની અંદર સાથે રહીને આપણે સમાજને વધારે ઉજળો તો બનાવીએ, મજબૂત પણ બનાવીએ અને સૌથી વધારે મજબૂતાઈથી અને મદદરૂપ થવાની ભાવનાઓ પણ આપણે એકત્રિત કરીએ એવી પ્રભુને પ્રાર્થના કરીએ. અને આમાં સૌથી વધારે અગત્યનું કે આપવાની પ્રક્રિયા એટલે કે નો થાયસેલ્ફ, આપણે પોતાને ઓળખીએ અને બીજાને માટે આપણને ગમે તેના કરતાં પણ વિશેષ આપવાની જો પ્રતિબદ્ધતા આપણે બધા જો કરીએ તો એમ માનું છું કે સમાજને વધારે કરવાની જરૂરિયાત છે. એટલે આપ સૌને આજે તમારી વચ્ચે રહીને મને આ એક નાનો સરખો શબ્દ વાપરવાનું જે મને આનંદથી મળે છે, વાત કરવાની મળે છે તો એની અંદર અમે 4 જણા અને અમારી બધી જ સંસ્થા જોય ઓફ ગિવિંગ એટલે એમ કહેવાય કે આપીને આનંદ લેવાનો જે અમારો પ્રયાસ છે એની અંદર પરમ કૃપાળુ પરમાત્માની હવે 100% કૃપા છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.